કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી ચેનલ જેનું નામ છે કોમર્સ વિદ્યારન અને આપણે કરી રહ્યા છે ચેપ્ટર નંબર 1 એકાઉન્ટ્સમાં જેનું નામ છે ભાગીદારી વિષય પ્રવેશ. અને આપણે ઓલરેડી એના 5 દાખલા જોઈ ચૂક્યા છે, 6 દાખલા જોઈ ચૂક્યા છે અને હવે આજે આપણે 7મો દાખલો 7મી રીત કરવા જઈ રહ્યા છે. અને આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને અગાડીના વિડીયોમાં પણ મજા આવી હશે અને તમારા કોન્સેપ્ટ ક્લિયર હશે. અને જો તમને આ ચેનલ પર આ બધા વિડીયો જોવાની મજા આવતી હોય, તમારા કોન્સેપ્ટ ક્લિયર થતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી મારો નેક્સ્ટ વિડીયો તમે જરાક પણ મિસ નહીં કરો. અને તમારા વિદ્યાર્થી મિત્રોને આ ચેનલને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો આજનો વિડીયો પણ તમને એન્ડ સુધી ગમે ને તો વિડીયોને લાઈક કરીને જોજો. આપણે આજનો વિડીયોમાં શીખવાના છે આપણે 7મો દાખલો અને એમાં આજે આપણે જે ટોપિક છે એ ટોપિક એકદમ ઈઝી છે. સર ઈઝી શું છે એમાં? આજના ટોપિકમાં આપણે ભણવાના શું છે? તો આજના ટોપિકમાં એવું છે કે 3 ભાગીદારો હોય, એ ભાગીદારો પોતાનો નફો નુકસાન તો વેચે જ છે, એમાં કોઈ વાંધો નથી. પણ કેટલીક વાર એવું થાય કે એ લોકોએ કરાર કર્યો હોય કે આપણે ધંધામાં જે મૂડી લગાવી છે એ મૂડી ઉપર આપણે વ્યાજ પણ લઈશું. પણ કેટલીક વાર એવું થાય કે મૂડી પર વ્યાજ ગણવાનું ભૂલી જાય. તો સર એનાથી શું ફરક પડે? તો શું ફરક પડે એ આજે આપણે શીખીશું અને એને સુધારાય કેવી રીતે એ આપણે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આવી જાઓ તમે તમારે પાઠ્યપુસ્તકના પેજ નંબર 31 અને આજે દાખલા નંબર આપણે 7 શીખીશું અને કોન્સેપ્ટ જરાક ધ્યાનથી ભણીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજે આપણો દાખલા નંબર 7. દાખલા નંબર 7 પાઠ્યપુસ્તકનો હું હેડિંગ માનું છું દાખલા નંબર 7. સૌ પ્રથમ આપણે જેવી રીતે કરીએ છીએ એવી રીતે આપણે પહેલા રકમ જ વાંચીશું, રકમને સમજીશું અને એના પરથી આપણે દાખલો ગણવાનું સ્ટાર્ટ કરીશું. રકમ શું કહે છે? તો ચલો આવી જાઓ તમારા પેજ નંબર 31 પર. પ્રશ્ન નંબર 3 નો દાખલા નંબર 7. રકમ શું કહે છે? રામ, રહીમ અને ઈશુ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/2016 ના રોજ તેમની મૂડી અનુક્રમે 60,000, 40,000 અને 50,000 હતી. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી એવું માલુમ પડ્યું કે મૂડી પર 6% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો ભૂલ સુધારણા નોંધ લખો. એટલે કે ઇન શોર્ટ આ દાખલામાં કીધું છે કે રામ, રહીમ અને ઈશુ જે ભાગીદારો છે એ લોકોને પોતાની મૂડી ઉપર વ્યાજ લેવાનું હતું, પણ એ લોકોએ વ્યાજ ગણ્યું નહીં અને એના વગર નફો વેચી નાખ્યો છે. આવું તો ચાલે નહીં, કેમ કે પહેલા તો વ્યાજ વેચવું પડે. અને વિદ્યાર્થી મિત્રો, મૂડી પર વ્યાજ એ ભાગીદારી પેઢી માટે શું કહેવાય? એક ખર્ચો કહેવાય. મૂડી પર વ્યાજ ભાગીદારી પેઢી માટે શું કહેવાય? એક ખર્ચો કહેવાય. સર કારણ? કેમ કે જો ભાગીદાર જે હોય એ ધંધાને એટલે કે ભાગીદારી પેઢીને શું આપે છે? મૂડી આપે છે. એના બદલામાં એ લોકોને શું મળવું જોઈએ? વ્યાજ મળવું જોઈએ. તો એને કહેવામાં આવે મૂડી પર વ્યાજ. આ મૂડી પર વ્યાજ એ ભાગીદારો માટે આવક કહેવાય, પણ ભાગીદારી પેઢી માટે ખર્ચો કહેવાય. કેમ કે ભાગીદારી પેઢીને જે મૂડી મળી છે એ મૂડીના બદલામાં આ પેઢીએ વ્યાજ ચૂકવવું પડે ભાગીદારને. એટલે કે એ પેઢી માટે ખર્ચ છે અને ભાગીદાર માટે આવક છે. તમને એવો સવાલ થતો હશે, સર ભાગીદાર કે ભાગીદારી પેઢી એક જ છે ને? પણ ના, આપણને ખબર છે અકાઉન્ટની દ્રષ્ટિએ ભાગીદાર અલગ કહેવાય અને ભાગીદારી પેઢી અલગ કહેવાય. એટલે જે ધંધો ચાલતો હોય એ ધંધો પોતે એક અલગ વ્યક્તિ તરીકે આપણે ગણીએ અને જે ભાગીદારો છે એને પણ આપણે એક અલગ વ્યક્તિ ગણીએ. એટલે ભાગીદારોએ મૂડી આપી ધંધાને, એ બદલામાં આ ધંધા આપવું પડશે, એને વ્યાજ આપવું પડશે. રાઈટ છે? તો એ વ્યાજ ગણવાનું ભૂલી ગયા ભાગીદારો. તો એના કારણે થશે શું તે આપણા દાખલામાં સમજીએ. તો હું તમને લખીને સમજાવું છું, બોલવા કરતા તમને વધારે સારી રીતે સમજ પડશે. તો ચાલ આપણે શરૂ કરીએ. રામ, રહીમ અને ઈશુ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. 3 ભાગીદાર છે: રામ, રહીમ અને ઈશુ. આ 3 ભાગીદાર છે. એમાં એને એમ લખ્યું છે એ લોકોની મૂડી અનુક્રમે 60,000, એટલે રામની મૂડી 60,000 હતી, રહીમની મૂડી 40,000 અને ઈશુની મૂડી 50,000 રૂપિયા હતી.
વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી એવું માલુમ પડ્યું કે મૂડી પર 6% લેખે વ્યાજ આપવાનું છે. એટલે આ લોકોની જે મૂડી છે એના પર 6% વ્યાજ આપવાનું છે, મૂડી વ્યાજ. જે ગણવાનું રહી ગયું છે તો ભૂલ સુધારણા નોંધ લખો. તો કઈ કામ નહીં કરવાનું, પહેલા આપણે મૂડી પર વ્યાજ કેટલું કેટલું આવે આપણે એને ગણીશું. મૂડી પર વ્યાજ કેટલું આવે તે આપણે ગણીશું. તમારા દાખલાની શરૂઆત હવે અહીંયાથી થશે. તમારે આવી રીતે લખી દેવાનું છે, રામ, રહીમ અને ઈશુ. અહીંયા લખી દઉં વિગત. આપણે પેલા ગણી નાખીએ મૂડી વ્યાજ, કેમ કે આ લોકોની આ જે મૂડી છે એના ઉપર શું આપવાનું છે? વ્યાજ આપવાનું છે. રામની મૂડી કેટલી છે? 60,000. એના પર 6% વ્યાજ, એટલે કે 3,600 રૂપિયા. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આટલું તો ગણતા આવડતું હશે. 60,000 ગુણ્યા 6% કરવાનું ખાલી, એટલે આપણું આવી જાય રામનું વ્યાજ. રહીમની વાત કરે તો 40,000 ગુણ્યા 6%, એટલે કે 2,400 રૂપિયા. અને ઈસુની વાત કરીએ તો 50,000 ગુણ્યા 6%, એટલે કે 3,000 રૂપિયા. આ આવી ગયું આ લોકોનું મૂડી પર વ્યાજ. આ મૂડી પર વ્યાજ એ લોકો ગણવાનું ભૂલી ગયા હતા, એ આપણે તો ગણી લીધું. પણ આના કારણે સર ફરક શું પડે? તો વિદ્યાર્થી મિત્રો સમજો, મૂડી પર વ્યાજ ધંધા માટે શું કહેવાય? એક રીતે ખર્ચ કહેવાય. જો ખર્ચ કહેવાય તો એના લીધે શું થાય કે આપણે એ ધંધામાં જયારે ગણવાનું ભૂલી ગયા તો નફો વધારે દેખાશે. નફો વધારે દેખાશે. સર વધારે કેમ દેખાય? કેમ કે મૂડી પર વ્યાજ એક ખર્ચો કહેવાય અને ખર્ચો આપણે ગણ્યો જ નહીં, તો ખર્ચો ઓછો લખાઈ ગયો તો નફો તો વધી જવાનો. સીધી વાત છે. મારે મારા ખર્ચામાં 10,000 રૂપિયા નાખવાના હતા, એ ખર્ચો નહીં નાખવું તો 10,000 રૂપિયા નફો વધારે દેખાય. લોજિક છે. તો સર એના કારણે નફા નુકસાનની વહેંચણી પણ ઊંધી થઈ જાય. અને મૂડી પર વ્યાજ એ ભાગીદારને મળવાનું હોય તો એના કારણે એના નફા નુકસાનમાં પણ ફેરફાર આવે, કેમ કે મૂડી પર વ્યાજ મળશે. તો એના સાથે સાથે જ્યારે એ લોકોને આપણે મૂડી પર વ્યાજ આપીશું તો નફામાં પણ ફેરફાર આવશે. નફામાં પણ ફેરફાર આવશે. અહીંયા લખી દેવાનું, નફા નુકસાનમાં ફેરફાર. સર કેટલો ફેરફાર આવશે? સર કેટલો ફેરફાર આવશે? જેટલું વ્યાજ ગણવાનું રહી ગયું હોય એટલો ફેરફાર આવે. જેટલું વ્યાજ ગણવાનું રહી ગયું હોય એટલો ફેરફાર આવે. સર કેટલું વ્યાજ ગણવાનું રહી ગયું? આપણે 3 ટોટલ મારીએ એટલું વ્યાજ ગણવાનું રહી ગયું, એટલે કે 3600 વત્તા 2400 વત્તા 3,000, એટલે કે 9,000 રૂપિયા વ્યાજ ગણવાનું રહી ગયું. તો નફામાં ફેરફાર કેટલા રૂપિયા ના આવવાનો? કુલ મળાઈને 9,000 ના આવવાનો. તો એ 9,000 પાછું નીચે પણ લખી દેવાનું, નીચે પણ લખી દેવાનું. અને 9,000 ને નફા નુકસાનના ફેરફારમાં વેચી નાખવાનું. એને નફા નુકસાનના ફેરફારમાં વેચી નાખવાનું. નફા નુકસાનનું પ્રમાણ આપણને દાખલામાં કશે પણ આપેલું નથી. જો દાખલામાં આપેલું હોત તો આપણે નફા નુકસાનના પ્રમાણમાં આ નફા નુકસાનના ફેરફારને આપણે નોંધતે. નથી આપેલું એટલે નફા નુકસાન ને આપણે સરખા પ્રમાણમાં વેચીશું. એટલે કે અહીંયા રામમાં આવશે 9,000 ભાગ્યા 3 કરીએ તો 3,000, અહીંયા આવશે 3,000 અને અહીંયા પણ આવશે 3,000. બસ આટલું થઈ જાય એટલે ઉપરમાંથી નીચેનું કરવાનું માઇનસ, ઉપરમાંથી નીચેનું કરવાનું માઇનસ. રામમાં આપણે માઇનસ કરીએ તો આવશે 600, પછી રહીમમાં કરીએ તો આવશે -600 અને ઈસુમાં આવ્યું 0. પછી આપણો નિયમ જે રીતે આપણે ગઈકાલના દાખલામાં કરેલું હતું, સેમ ટુ સેમ નિયમ. જેનું માઇનસ આવે એને કરવાનું ઉધાર, જેનું પ્લસ આવે એને કરવાનું જમા. એટલે આપણે આમનો લખીશું, રહીમના મૂડી ખાતે ઉધાર તે રામના મૂડી ખાતે. રહીમના મૂડી ખાતે ઉધાર 600 રૂપિયા અને રામના મૂડી ખાતે જમા 600 રૂપિયા. જેનું માઇનસ હતું એને આપણે કર્યું ઉધાર, જેનું પ્લસ હતું એને કર્યું આપણે જમા. અને આપણો ઉધાર જમાનો સરવાળો થઈ ગયો સરખો. આ થઈ ગયો આપણો દાખલો સમાપ્ત. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને સમજ પડી હશે. સર કર્યું કઈ નથી, આપણે મૂડી પર વ્યાજ ગણવાનું બાકી હતું, મૂડી પર વ્યાજ ગણી નાખ્યું
અને એનું ટોટલ મારી દીધું, અને એના કારણે નફા નુકસાનમાં ફેરફાર પણ એટલા રૂપિયાનો જ આવવાનો જેટલું વ્યાજ ગણવાનું રહી ગયું, એટલે એને નીચે લખી દીધું અને માઇનસ કરી નાખ્યું. અને એ જે ફેરફાર છે એને નફા નુકસાનના ફેરફારમાં આપણે વેચી નાખ્યો. આપણા દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ નહીં આપેલું હતું, એટલે આપણે આને સરખા પ્રમાણમાં વેચી નાખ્યું છે, જે તફાવત આવ્યો તેને. અને એના પછી જેનું માઇનસ આવ્યું એને કરી દીધું આપણે ઉધાર, જેનું પ્લસ આવ્યું એને કરી દીધું જમા. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ દાખલો સમજ પડી હશે. એકદમ ઈઝી દાખલો છે. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો, અને નહીં લો તો પણ હમણાં વાંધો નથી, કેમ કે હવે આપણે દાખલા નંબર 8 કરવા જવાના છે. દાખલા નંબર 8 કરવા જવાના છે, અને એ પણ થોડો આના જેવો જ છે. ખાલી સર ફરક શું છે? ફરક એટલો જ છે ખાલી કે આ દાખલાની અંદર મૂડી પર વ્યાજ ગણવાનું ભૂલી ગયેલા હતા, અને એના પછીના દાખલાની અંદર ઉપાડ પર વ્યાજ ગણવાનું ભૂલી ગયા છે. આમાં મૂડી પર વ્યાજ ભૂલી ગયેલા હતા, અને એની અંદર ઉપાડ પર વ્યાજ ગણવાનું ભૂલી ગયા છે. તો સર આને કેવી રીતે આપણે સુધારીશું? તો સર નવું કંઈ પણ નથી કરવાનું. જો જ્યારે આવું થઈ ગયું હોય તો ત્યારે આપણે જ્યારે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયેલું, તો મૂડી પર વ્યાજ પહેલા લખેલું અને નફા નુકસાનમાં ફેરફાર એના પછી લખ્યું. તો જો ઉપાડ પર વ્યાજ હોય ને તો નફા નુકસાનમાં ફેરફાર પહેલા લખવાનું અને ઉપાડ પર વ્યાજ નીચે લખવાનું. બસ ખાલી એટલો જ ફેરફાર. એટલે કે જ્યારે હું અહીંયા લખીશ વિગત અહીંયા મેં તમને શું બતાવ્યું? મૂડી પર વ્યાજ હોય તો પહેલા, નફા નુકસાનમાં ફેરફાર પછી, અને ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય તો નફા નુકસાનમાં ફેરફાર પહેલા, અને ઉપાડ પર વ્યાજ એના પછી. પછી બીજું બધું કામ સેમ ટુ સેમ. બીજું બધું કામ સેમ ટુ સેમ. પહેલા આપણે ઉપાડ પર વ્યાજ ગણી લઈશું, નફા નુકસાનમાં ફેરફાર વેચી દઈશું, પછી ઉપરમાંથી નીચેનું કરીશું માઇનસ, જેનું માઇનસ આવે એને કરવાનું ઉધાર, જેનું પ્લસ આવે એને કરવાનું જમા. સર દાખલો કરીને આપણે જરાક સમજીએ. આપણે હવે આવીએ દાખલા નંબર 8 ઉપર. દાખલા નંબર 8 ઉપર. દાખલા નંબર 8 શું કહે છે જરા ધ્યાન રાખો. લતા, ગીતા અને પ્રવીણા એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. મેં ખાનું ઓલરેડી બનાવેલું જ છે, તો તમને સીધી ગણતરી બતાવું છું. આમાં લતા, ગીતા અને પ્રવીણા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. પછી એને કીધું છે નફાની વહેંચણી કર્યા પછી એવું માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ અનુક્રમે 2700, 1200 અને 1500 ગણવાનું રહી ગયું છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આમાં લખેલું છે કે ઉપાડ પર વ્યાજ કેટલું ગણવાનું રહી ગયેલું છે. છેલ્લા દાખલાની અંદર આપણે જયારે કર્યું ત્યારે મૂડી આપેલી હતી અને મૂડી પર વ્યાજ ગણવાનું બાકી હતું. આની અંદર આપણને ઉપાડ પર વ્યાજ સીધું ગણીને બતાવેલું છે કે આટલું ઉપાડ પર વ્યાજ ગણવાનું બાકી છે. ગણવાની જરૂરત નથી, ઓલરેડી એને ગણતરી કરીને આપેલી છે. આપણે મૂડી પર વ્યાજની જે અલગથી ગણતરી કરેલી અને પછી એ લખેલું એવું જરૂરત નથી. આમાં સીધું ઉપાડ પર વ્યાજ કેટલું ગણવાનું બાકી છે એ આપણને કીધેલું જ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સીધી એ રકમ જ લખીશું કે ઉપાડ પર વ્યાજ કેટલું ગણવાનું બાકી છે. તો જો અહીંયા લખેલું છે 2700, ગીતાનું લખેલું છે 1200 અને પ્રવીણાનું લખેલું છે 1500 ગણવાનું બાકી છે. અને જો તમને ઉપાડની વિગત આપેલી હશે અને કીધું હશે કે ઉપાડ પર 10% વ્યાજ ગણવાનું બાકી છે, તો આપણે જે ઉપાડ હતો એના ઉપર વ્યાજ ગણીને આપણે અહીંયા લખતા આવી રીતે. સમજ પડે છે? તો ઉપાડ પર વ્યાજ અનુક્રમે 2700, 1200 અને 1500 ગણવાનું બાકી છે, આવું લખેલું છે. ભૂલ સુધારણા નોંધ લખો. તો બસ જે કોન્સેપ્ટ હતો એ જ કોન્સેપ્ટ પર આપણે કામ કરીએ. આવી રીતે તમારે લખી દેવાનું વિગત, પછી ભાગીદારનું નામ, નીચે નફા નુકસાનમાં ફેરફાર અને ઉપાડ પર વ્યાજ. મૂડી પર વ્યાજ હતું તો મૂડી પર વ્યાજ પહેલા, નફા નુકસાનમાં ફેરફાર પછી, અને ઉપાડ પર વ્યાજ હોય તો અહીંયા નફા નુકસાનમાં ફેરફાર પહેલા અને ઉપાડ પર વ્યાજ એના પછી લખાશે. ચલો સર, કેટલો નફા નુકસાનમાં ફેરફાર આવશે? જેટલું વ્યાજ ગણવાનું રહી ગયું. એટલે કે આ ત્રણનો શું કરીશું આપણે? પહેલા સરવાળો. આ ત્રણનો આપણે સરવાળો કરીએ તો સરવાળો કેટલો આવશે? 2700 વત્તા 1200 વત્તા 1500, તો જવાબ આવશે 5400. 5400.
તો નફા નુકસાનમાં ફેરફાર કેટલો આવવાનો? 5,400 નો. બસ આટલું થઈ જાય પછી આ 5,400 જે તફાવત આવ્યો એને નફા નુકસાનના ફેરફારમાં વેચી નાખવાનો. આ દાખલાની અંદર એમણે નફા નુકસાનનું ફેરફાર આપેલું છે, નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે આપેલું છે. તો આ દાખલામાં પણ એમણે નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી. તો એ કયા પ્રમાણમાં વેચાય? સરખા પ્રમાણમાં વેચાય. સરખું પ્રમાણ એટલે કે 5400 ને આપણે સરખા પ્રમાણમાં વેચીએ તો 3 3 ને મળી જશે 1800, 1800, 1800 એટલે 5400 ભાગ્યા આપણે 3 કર્યા. એના પછી ઉપરમાંથી નીચેનું કરો માઇનસ 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 1800 માઇનસ 2700 કરીએ તો અહીંયા આવશે -900. બીજામાં કરીએ 1800 માઇનસ 1200 તો આવશે 600 અને પ્રવીણામાં કરીશું 1800 માઇનસ 1500 તો આવશે 300. પછી આપણો નિયમ એ જ આવશે, જે માઇનસ છે એને કરો ઉધાર, જે પ્લસ છે એને કરો જમા. એટલે આપણી ભૂલ સુધારણા નોંધ આવશે લતાના મૂડી ખાતે ઉધાર તે ગીતાના મૂડી ખાતે તે પ્રવીણાના મૂડી ખાતે. લતામાં ઉધાર કરવાના છે 900, ગીતામાં જમા કરવાના છે 600 અને પ્રવીણામાં જમા કરવાના છે 300 અને દાખલો થઈ ગયો આપણો સમાપ્ત. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ સમજ પડી હશે અને આજે આપણે 6ઠ્ઠો અને 7મો દાખલો બંને સાતમો અને 8મો દાખલો બંને કવરઅપ કરી લીધા છે અને તમને આ દાખલામાં પૂરેપૂરી સમજ પડી હશે એવી હું આશા રાખું છું. અને જો તમને આ વિડીયોમાં બધી સમજ પડી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને પહેલા તો હા, આનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો.